ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કરંટ અફેરની। દર વર્ષે વિશ્વ મગજ સ્વાસ્થ્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 22 જુલાઈના દિવસે વિશ્વ મગજ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે। દર વર્ષે 22 જુલાઈના રોજ વિશ્વ મગજ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે, જેથી તમામ વય જૂથના ન્યુરોલોજી સુખાકારીના મહત્ત્વ અને જે નિવારકની સંભાળની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવે છે। 2014માં વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી દ્વારા સ્થાપિત આ દિવસનો હેતુ મગજ સંબંધિત વિકારો જેમને ડિમેન્શિયા, સ્ટ્રોક અને જે પાર્કિન્સન જેવા રોગો વિશે મિત્રો જાગૃતિ લાવવા માટે આ ઉજવવામાં આવે છે। અને 2025ની થીમ શું છે? તો કે બધા યુગ માટે મગજ સ્વાસ્થ્ય ન્યુરોલોજીની સંભાળ સમાવિષ્ટ પહોંચ અને પ્રારંભિક અસ્પૃશ્યોની જરૂરિયાતો પર મિત્રો ભાર મૂકવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આપણી જે મિત્રો ટેલિગ્રામ ચેનલ છે એમાં ડેલી કરંટ અફેરની ક્વિઝ આપણે દરરોજ મૂકીએ છીએ। તો આ ઉપરાંત ડેલી કરંટ અફેર પીડીએફ, મંથલી કરંટ અફેર પીડીએફ બધું જ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં અવેલેબલ છે। એટલા માટે તમે આ વિડીયોની નીચે લિંક આપેલી છે, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવા વિનંતી। સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં ગુજરાતનું કયું શહેર ટોપ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે? તો અમદાવાદ। તો જે અમદાવાદ શહેર છે મિત્રો એ 10 લાખથી વધુની વસ્તી ધરાવતામાં જે સ્વસ્થ સર્વેક્ષણ 2024-25નો મિત્રો હતો એમાં અમદાવાદ રહ્યું ને એ પ્રથમ ક્રમાંકે આવ્યું છે। તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો સ્વસ્થ સર્વેક્ષણ 2024-25નું પરિણામ જાહેર કર્યા બાદ ગુજરાતના 2 મોટા શહેરોની પસંદગી કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ એ પ્રથમ ક્રમાંકે રહ્યું છે। તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતની પસંદગી કરવામાં આવી। શામાં? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે। એટલે 2 શહેર, એક તો અમદાવાદ જે પ્રથમ ક્રમાંકે રહ્યું છે અને સોલિડ વેસ્ટમાં તમને કહે તો મિત્રો સુરત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં શહેરી સ્વચ્છતા માટેનો આ સર્વેક્ષણ પુરસ્કાર આપ્યો હતો। તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું કોને આપ્યું છે? તો આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુએ એમને મિત્રો જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ તેમને રાજીનામું આપ્યું છે। અને તેઓ કેટલા નંબરના રાષ્ટ્રપતિ હતા? ઉપરાષ્ટ્રપતિ હતા, તો 14મા નંબરના ઉપરાષ્ટ્રપતિ હતા। ફિડે દ્વારા આયોજિત કયા દેશમાં 2025 ચેસ વર્લ્ડ કપના યજમાન તરીકે પુષ્ટિ કરવામાં આવી રહી છે? તો ભારતમાં। સીએમ ફિલોસોફી પ્રોગ્રામ ફેલોને પબ્લિક પોલિસી સર્ટિફિકેટ કોર્સ ઓફર કરવા માટે કયા રાજ્ય સરકારે આઈઆઈટી બોમ્બે સાથે એમઓયુ કર્યા છે? તો મહારાષ્ટ્ર। સર્જકોના અર્થતંત્રને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ યુવાનને તાલીમ આપવા માટે કયા રાજ્ય સરકારે એફટીઆઈ સાથે મિત્રો એમઓયુ કર્યા છે? તો મહારાષ્ટ્ર સાથે। તો મહારાષ્ટ્ર સ્થિત પુણેમાં મિત્રો ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે। આ જે પગલું છે મિત્રો એ ગ્રામીણ યુવાને ઝડપથી વિકસતા સર્જકોનું અર્થતંત્રની ભૂમિકા માટે તાલીમ અને જે પ્રમાણિત કરીને સશક્તિ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે। અને માત્ર 100 દિવસમાં 92,000 કરોડથી લઈને 1 લાખ કરોડ મિત્રો સુધીનું છે મિત્રો। ભારતમાં કયું રાજ્ય પહેલું રાજ્ય બન્યું છે જેને પ્રતિ મતદાન મથકે 1200થી વધુ
સૌથી ઓછા મતદારોની સંખ્યા નક્કી કરી છે તો બિહાર. તો બિહાર એકમાત્ર એવું રાજ્ય બન્યું છે મિત્રો પ્રતિ મતદાર જે મથક છે ત્યાં 1200થી ઓછા મતદારોની સંખ્યા નક્કી કરેલી છે. બિહારે મતદાન માટે દીઠ જે મતદારોની મહત્તમ સંખ્યા ઘટીને 1200થી ઓછી કરીને ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. 24 જૂન 2025ના રોજ રાજ્ય સૂચના પ્રતિનિધિત્વના આદેશ દ્વારા અમલમાં મુકાયેલ આ ફેરફારનો હેતુ છે ભીડ ઘટાડવા અને મતદાન સુવિધાનો વધારો કરવા માટે. પેપરલેસ કાયદા બનાવવાની શરૂઆત માટે કયા શહેરે નેવા સાથે કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે તો નવી દિલ્હીમાં મિત્રો નેવા સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો 21 જુલાઈ 2025ના રોજ મિત્રો જે નવી દિલ્હીમાં મિત્રો નેવા નેશનલ ઈ વિદ્યા એપ્લિકેશન સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે કાગળ રહિત અને પારદર્શી કાયદાકીય પ્રક્રિયાઓ તરફ ભારતની સફરનું એક સીમારૂપ ચિહ્ન છે અને દિલ્હી વિધાનસભાના નેતૃત્વ હેઠળ અને સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા સમર્થિત છે અને એક રાષ્ટ્ર એક એપ્લિકેશનનો ખ્યાલ આપે છે. કયું રાજ્ય અનામલાઈ વાઘ અભયારણ્ય હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર સ્થાપિત થશે તો મિત્રો તમિલનાડુમાં. કયા રાજ્યમાં જે અનામલાઈ વાઘ અભયારણ્ય જે હોર્નબિલ છે મિત્રો એનું સંરક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવાનું છે મિત્રો તો યાદ રાખજો તમિલનાડુમાં. તો તમિલનાડુનો કોયમ્બતુરના અનામલાઈ વાઘ અભયારણ્ય ખાતે મિત્રો એક સમર્પિત હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે જેનો ઉદ્દેશ છે પશ્ચિમ ઘાટમાં રહેતી જે હોર્નબિલ પ્રજાતિઓનું રક્ષણ કરવાનું. જે ગ્રેટ હોર્નબિલ, મલબાર ગ્રે હોર્નબિલ, મલબાર પાઇડ હોર્નબિલ અને ઇન્ડિયન ગ્રે હોર્નબિલનો સમાવેશ થાય છે. તો આટલી પ્રજાતિના રક્ષણ માટે મિત્રો આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. તો ઓગસ્ટ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના પ્રથમ નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એ પદ કોણ છોડશે તો ગીતા ગોપીનાથ. તો પ્રખ્યાત ભારતીય અમેરિકન અર્થશાસ્ત્ર ગીતા ગોપીનાથ ઓગસ્ટ 2025માં મિત્રો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના પ્રથમ જે ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પોતાનું રાજીનામું આપશે અને IMFમાં તેના કાર્યકાળ જે COVID-19ના રોગચાળા અને રશિયા યુક્રેનના સંઘર્ષ સહિત વૈશ્વિક કટોકટી દરમિયાન મહત્વપૂર્ણ જે યોગદાન દ્વારા આ તેમની જે કારકિર્દી છે મિત્રો એ સીમારૂપ ચિહ્ન છે. તો આજનું જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.